કતરાણ કરી અને પેલી કાચી ઇંકો આવી કાચી કરી છે એને કતરાણ કરીને આપણે મસ્ત ઉકવણી કરી દઈએ જેમ કે ચોમાસામાં શાક કરવા થાય. બરોબર. પણ તું પેલું બનાવી દે, પેલો મહેમાન આવી ગયો. હા અમાર કે બાબાને આવી ગયા. મિત્રો કેમ છો બધા? મજામાં? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગના દોરી જેવી છે, ચારેક કટ થઈ જાય કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં રહેવું. તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ, આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. ગાઈસ છે ને હાર્ડવર્ક બહુ કરવું પડે છે અત્યારે છે ને, આપણે કાલે જ ટોકા તોડાયા છે એટલે એવું બધું આપણે કોઈ ફિટ નહીં થઈ ગયા, થોડા દાડા આરામ કરવો જરૂરી છે એટલે આરામ બી કરીએ છીએ. પણ જેવું છે કે ગાઈસ નેચર ગરમી બહુ જ પડે છે, વરસાદ આવતો નહીં, બહુ વાટ જોઈ રહી છે એટલે આપણે ધાબા પર હું કહેજો આ બાજુ ગોદરોને એવું પડ્યું, આવડા જ ઉઠ્યા છે. હવે ખાલી નીચે જઈ અને ચાય બા પીને ઉપર આવી ગયા છીએ અને પટવાજી ગોદરોને એવું બધું વાળવાનું બાકી છે, પણ પટવીએ થોડું કોમ લઈ લીધું છે. ચલો આપણે મોર્નિંગ કરી દઈએ. બટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં આપણે મસ્ત એવું ચા પીને ધાબા પર ફરીથી આવી ગયો છીએ. સેમ કમ સિઝન જાય છે, આવતી છે નહીં. અમારે આજની ખરી સિઝનમાં કેરીની, લીંબુની, જાંબુની ઓપરેશન કરાય છે. એક લીંબુ જાંબુ આપણે બચે નહીં શકીએ, પણ આ કેરીની છે ને કતરાણ કરી અને પેલી કાચી ઇંકો આવી કાચી કરી છે એને કતરાણ કરીને આપણે મસ્ત ઉકવણી કરી દઈએ જેમ કે ચોમાસામાં શાક કરવા થાય. બરોબર. અને એસબીનો શાકનો મનો પૂરો થાય. કેરી ખરી સિઝનમાં ઓપરેશન કરી દીધું કે તમે કેરી તો જાંબુ નહીં તો કતરાણ નહીં થાય કે લેબુ બચે નહીં કે, પણ કેરી તો હજી છેલ્લે કાલ આવી ના લેબુ તો મળી લેબુ મળી રહ્યું, પણ તો જેવો જોવો ને એવો શરબત પછી ના મજા આવે. પણ બધું આનો પૂરો થાય એ માટે મને કતરાણ કરીને મૂકી દે. તો ગાઈ જો પટુ અત્યારે વહેલા કોમ લઈ લીધું છે. આપણા માટે એટલું તો કોમ કરે છે, કારણ કે જો આપણે બધી વાતે સપોર્ટ કર્યો, દુઃખમાં તો સપોર્ટ કર્યો પણ આમ સુખમાં સપોર્ટ કરવાની વાત કરે છે. એટલે જો અત્યારે છે ને મારા માટે પિસ્તલ છે ને કાતરી બનાવે બરોબર, એટલે આપણે એકલા માટે નહીં પણ બધા માટે અમુક ટાઈમ જોવું કે સબ્જી બનાવવા થાય અને પછી સિઝન પૂરી થાય પછી કેરી મળે ના આવું એટલા માટે. તો ગાઈ જો અત્યારે પટુની કાતરીનું કોમ લઈ લીધું છે. તો ચલો બ્લોગમાં બની રહેજો, બહુ મજા આવશે. પછી જઈએ નીચે તો બધાને ગુડ મોર્નિંગ કરાવીએ. જો કાંઈ આપણે મસ્ત એવી કાતરી પાડી દીધી છે. કાતરી પાડીને તો મસ્ત એવી હુકવણી કરી દીધી છે. જો આ રીતના હુકી દીધી. હંમેશા કાતરી બનાવવા થોડું કંઈ લેટ પડે છે, કેરી થોડી ડાક પડી એટલે થોડું પાકવા માટે આવી છે. એક ગલ પડી ગયો તો લેટ પડી ગયો એટલે તો બી થોડી ઘણી એક બે આખા શાક થાય એટલે કાતરી પાડી છે. જો મને હુકવી દીધી છે. અમારી એસબીને ખાવાની મજા આવશે. અને કાંઈ અમારે છે ને ફાઇનલી અત્યારે છે ને મહેમાન આવે છે, ફટાફટ નેચર જઈએ. ગુડ મોર્નિંગ ક્યાં છે બૂમ બૂમ. ચલો કાંઈ અમારી એસબી તો હેડ્યા કાંઈ જાઓ, ચલો નેચર જતો રહીએ. મહેમાન આવું છું. ચલો તા મોર્નિંગ. તને કેમ નવરો થઈ ગયો? હા મારો જ બ્લોગ જોવાય છે લગભગ. હો સાચી વાત ને? હા બાજી ગુડ મોર્નિંગ. કેટલા જઈએ? ચોકણ જવાનું. ચોકણ ત્યોકણ સંભીનગર. હા રેવાના તા રેવા અને પછી પાછું જાણ આપવાનું એવું ઈચ્છા થઈ જઈએ પાછું જતું રહું છે. હા રેડો જવું હોય તો જો તાણ બીજું શું. અમારે મહેમાન આવું છે અત્યારે. રોટલા લગભગ બનાવી દઈએ તો ના પાડતો તો પણ આમ આવા ટાઈમ આવ્યું પછી આપણે 10 વાગે તો રોજ દઈ જાય. કોક બનાવી દઈએ મસ્ત, એ તો કરીએ કોક. લેડો જમવાનું બનાવ્યું. ગિલોડી બટાકા ચાલુ જ છે સમારવાનું. એવું એક મહેમાન આવીને જતા ને, એક પેલા મહેમાન આયા ને જે કહેતો હતા એક પાછા વળી એ તો સાપીને જતા રહ્યા. આ તો નવા મહેમાન આયા છે ને એ રોટલા ખવડાવશે. મહેમાન છો ત્યાં ખબર તને? અરે પપ્પાના મોમાના ઘરથી, મોમાના છોકરા એવું બધું. હાલ તો દર્શન કરવા જઈએ ને પાછા આવશે. હો ચલો મનીષા બેન રોધવાન કરો ફટાફટ. અને ગૌતમ ઓ તને તમે એવું કે શોખ કરવો પડે પેલા એ ફઈ પત્રીજી શોખીન છે ગાય જોયા શું કર્યું છે. આ પગ રંગ્યાસી ને હાથે આ જાતે મંડાઈ જઈ આ પાર્ટી બોલ. હય હય લેડો ફટાફટ બનાવો તા. ગૌતમ થાક્યો જ ભૈયા, અમારા ભાઈ થાક્યું છે. જો અત્યારે વાગ્યા છે તમને બતાવી દઉં. જો 11:53 એટલે 12 વાગ્યા છે અને ગાય છે ને અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ છે. એટલે એમ રોધવાનું ચાલુ કરી દીધું છે. બંને પાટું નાવા દઈએ. અને મહેમાન આવ્યા તો ગાય સવારમાં એ તો જતો રહે પાછો
પપ્પાના મમ્માના ઘરેથી, એટલે મમ્માના છોકરા થતા છે, તો એ રહ્યા હતા. તો એટલે અમારે તો મોટા ઉંમરના, એટલે આપણે શું કહેવાય કોઈ ખબર પડતી નહીં, પણ પપ્પાના મમ્માના ઘેરથી હતા તે રહ્યા હતા. તો પપ્પા લઈ અને અબસના દર્શન કરવા ગયા છે મંદિરે. રવિવાર હતું ને એટલે તો પાછા રિટર્ન આવે છે, તો રોટલા ખાવાના, એટલે અમારા મનસે બનશે ને આ બધું ખાવાનું બનાવો. જો તો મહેમાન આવ્યા તો કંઈ ચા પાણી કરીને પછી ગયો. આમાં અમારે છે ને રોટવાનું ચાલુ છે. શું જોયું બનાવી? શું બનાવી? બનાવી દીધું? શું બનાવી? જો ભાઈ આ બધું રોટી કરી દાળ ભાત. હે ભાત દાળ ભાત છે કે શાક ને ભાત છે? શાક ભાત ને શીરો. હે શીરો કરવા બાકી છે ને? તું પેલું બનાવી દે. પેલો મહેમાન આવી ગયો. મારા ભાઈને જઈને આવતા રહે. ગાઈ જો મહેમાનને જઈને આવતો રહે. હા અમારે કે બાબાને આવી ગયા. જો ગાઈ મહેમાનો તો ખાવા લીધું પછી આપણે ખાઈએ ત્યાં ચોંતી ને. હાલ તો વાયરો ખાઈએ છીએ ગાઈ. વાયરો ખાઈએ કારણ કે ગરમી બહુ રહે. એવું તે તો ગામમાં તો એવું જ હોય. આપણે તો જગ્યા મસ્ત છે. એમ તો જો કઈ શું મસ્ત જગ્યા. આ તો ખાટલા પડી ને ખુલ્લા બેહી રહેવાનું. હા એ તો જે આવે ને હવે મત કે તમારે તો ખુલ્લું છે તે સારું છે. આ તો ડાલું મૂકી છે એટલે નકા ગેલેરી આખી ખાલી હોય. એ તો મારે રાતે તપસ જબ્બર. તો ગાઈઝ ફાઇનલી જો મહેમાન તો આજ તો ખાસો બધો આવી ગયો અને ફાઇનલી છે ને ટાઈમ મળ્યો નહોતો બ્લોગ શૂટ કરવાનો. કાંઈ છે ને મહેમાનો પાસે બી એવું કે બ્લોગ શૂટ કરું કે હું કરું ને એ કોઈ નક્કી જ નહોતું, કોઈ ખબર જ નથી પડતી. ના એક જ ધારે ચાલુ ના પહેલાં ગાય છે ને અમારા પપ્પાના ના અમારા એમના ભાઈના સાસરીથી આવ્યા હતા. પછી અમારા પપ્પાના મમ્માના ઘરેથી આવ્યા. પછી મારે એક ભાઈ આવ્યો, મારા કાકા આવ્યા, પછી અમારી 2 બહેનો આવી. ટોટલી લગભગ 6-7 જગ્યાએથી મહેમાન આવી ગયા. ના કે હવે છે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યું ફેમિલી. પણ કેવું ગાઈઝ અત્યારે મને રગવા થઈ રહ્યું. ગરમી જબરજસ્ત છે. કોઈ મારું ગાઈઝ છે ને થોડું નાહવાની ઈચ્છા થઈ જાય છે. અને હાલ આપણે છીએ પટુન ઉપર ડિપેન્ડ. ઓકે પણ તારા ઉપર આધાર રાખીએ છે હાલ. સતા હાથ છે પગ છે ને કશા કોમના નહીં. એટલે ગાઈઝ તમે બધા સમજદાર છો. હો કેવું થાય જો એક ઊંઘ્યું છે. ઊંઘે લોલીપોપ અમારે આખો દિવસ ચાલે છે ગાઈઝ. પપ્પાજી આ રસોડામાં ગાઈઝ. તો ચલો શું થાય છે શું કરવું ના આવું કર રાતે કાલે ના તું કે ના તું કે કાલ તો કાલ એમ કેમ કે કાલ તો આપણે કાલ ચાલ તને ખબર ચલો ગાઈ એવું કરીએ આપણે નહીં મળીએ. અત્યારે લગભગ 6 વાગ્યા છે ને જો અમારે છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે જુઓ. અને એક બાજુ જો આ વેલ છે ને એ બધી પોગરી છે ને ગાઈઝ તે બધી નેચે અડી જાય જો આપણે એકદમ નેચી. તો આને છે ને પટવું થોડું વધારે બચશે. અને આપણે જઈએ કે ધાબા ઉપર કારણ કે ગાઈઝ છે ને ઉપરથી ફોટો ઉતારવાનો છે. અને આપણે સવારે જે પટેલ કાતરી બનાવી હતી ને એ કાતરી તમને બતાવું કે તડકા હુકાવા મૂકી હતી પણ કાતરી સાહેબ બધી ઉડી જઈ છે. કાતરી તો ગાય ઉડી જઈ છે બધી. હા જો ઓઢનાથી બધી ઉડીને ભય પડી જઈએ. બટ કાતરી પડી જાય ઉડી જાય લે તારી મજૂરી ફેલ જાય. વાયરો આવે કે શું કરમ વાયરાથી જ ઉડી ના એ કામ કરો વેણી લે મસ્ત મસડો કશું ના થાય ના બધી આ બાજુ ઉડીને જઈશ આ બાજુ ઉડીને જઈ તમારી મજૂરી વધી ના પડે. ઓલે એટલે પાકી થોડી ગલ પડેલો હતું ને કેરીમાં એટલે શું ગયું એની ભેગ કરવી પડી બધી ફોરેથી એટલે ઉડી જઈ. અને આપણા મહેમાનો લીધે છે ને જોવા આવ્યા ને નાખી હતી ગાય જો આ બાજુ સૂર્યાસ્ત છે ચોથી વરસાદ આવે છે. ગુડ્ડી ઉઠી છે નેચે ગૌતમ ટોકા પડે. ચલો ગાય તો કાતરી તો લઈ લીધી છે. આમ તો વધારે વધુ સારું હતું ના પણ તમારી ઉઠી હોય હોલે તમે
સમ ઈકાણું કરી દીધું કેવું નેચાને જો મતરાન ઉપર તો કેવું લાગે છે ઉપર ખરાબ લાગે ને નેચે મસ્ત લાગે નેચા મસ્ત લાગે છે એ ગુડ્ડુ આઈ લે થોડી નેચો કર ના તું કા ઉપર ચડી લે તે ઈકન જો લાકડો મેલ્યો પડો એટલે ગુડી પર આવી તો ગાય જતા રહે જો આવીશ અને ગૌતમ ને પટુ બે ઉપર ચડ્યો છે હવે એટલે થોડી હરકી કરવા હું જઉં નેચા જેવું લાગે ગાય તમને બતાવું કે ઉપરથી જેવું આવે છે નીચેથી જેવું આવે જોઈએ આપણે જો આજે વહેલા હરકી કરવા ચડે છે છી ગુડ્ડુ એ ગુડ્ડુ મેડું તને પટુ કીધું મેં ગુડ્ડુ કીધું જો ગાય નેચાથી આવું લાગે રાગે રાગે ડેકોરેશન કરવાનું છે મસ્ત આમ ચલો ગુડ્ડુ ગાઈઝ મૂડમાં નહીં ચલો પટુને બધું હરખું કરી દી જો આ બાજુ ચાલુ કરીશ પાઇપો ને એવું મૂક્યું પાઇપો પર રે લે વેલ બધું મિક્સમાં મેચું તાણે કા એવું આપણા પાસે છો સ્પેશિયલ છે ના તા મિક્સ જ છે કે બધી લબડી રહી ને ગાઈઝ વેલ ઉપર મેકવાની છે ગાઈઝ આ બાજુ છે ને તમને ગુંદા બતાવો ગુંદા પપી પછી આવ્યો લે ગુડુ 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 આ કટ કેવાને લે જો ગાઈઝ અમારે બધો છે ને આ બાજુ આવી ગયો સાથ તો જો તમને ગુંદા બતાવ્યું પાકી ગયો થોડા દિવસ પહેલાં આપણે રીત બનાવી પણ અપલોડ નથી કરી બાકી અત્યારે જો આવો થઈ ગયો છે પાકીને એકદમ રેડી શું કરે ખબર લે ને ખવાય ચો લાગે ચીકણો ચીકણો ના તો ના પાવું ચીકણો લાગે શું છે વોટર ના ગળી લાગે ગળી લાગે તમારી થોડી તાર ખાવો બેટા બધા મન તો જેવું થાય હા પેલા ઘણો ખાઈ ગયા અમે આ તો અત્યારે કોઈ નહીં ખાધું બાકી અમે ઘણો ખાઈ ગયા પેલો ગુંદો ખબર એ પાર્ટી ક્યાં કર રહ્યો જો પટોલા હા ડેકોરેશન જો ગાય આ બસ છે ને જો પહેલાં વેલનું આપણે કરી દઉં તો જો વેલનું છે હું કહીએ પોણી વેળે વગર એક આ બાજુ ફૂલ આવ્યો છે અત્યારે હાલ નહીં આવતો ફૂલ વહેલા આવતો જો આ બાજુ ચાલુ જ છે કોમકાજ જોઈએ કેવું રહે છે ડેકોરેશન જોજો બાકી ફૂલ આવી હાલ જેવું લાગે કાંઈ કોમેન્ટ કરજો બીજી વાત આ તો મસ્ત લાગે હા. ખાસી બી કમેન્ટ આવશે એવું સીડી લઈને ચલો સીડી લઈને ચડ્યા આમ સીડી હોય ના પડી મેલે પાછો છોકરો જતો નકર લઈ લઉં ચાલો પાછો વાદલી મારા મમ્મી ચડી ગઈ એવું જોજો ભાવ આ ફૂલ વારે આવ્યો હતો ને હા જબ્બર ફૂલ આવ્યા એવું એને બધા જોડે ગુડ્ડુ તોડી ના કરાવવા દે આ પેલા ને પોણી વેળા વગર હું કહ્યું ના પડે જો ગાય છે ને ભાઈ મનીષાબોને રોધવાનું ચાલુ કરી દીધું તો ગાય આજ તો રવિવાર છે ને પૂનમ બી છે તો આપણે દર્શન કરવા જઈએ માતાજીને ભીડો હંગાત આવે છે તા મને વિસ્કેટ પડ્યો પણ તેલ લે કોટા વાગશે ને યાર બેરું હોય ચોક ઘર એ અંધારી માં ગયો હંગાતી લે જો ગાય આપણે આવી ગયા દર્શન માટે જો આ માં લખાયું ગુડ્ડુ પેલું માં લખાયું ગુડ્ડુ ત્યાં જતી રહી કૂતરોની લડાઈ થઈ ગઈ ગુડ્ડુ પેલું ઉપર માં લખાયું છે પેલું માં લખાયું એવું કહેતી હતી ને તું ઓય અધર આ બાર જો ચલો કઈ જઈએ મંદિર દર્શન કરવા દીવા બરે છે મસ્ત મંદિર જો બરા પેલો કપડો ને હમણાં લાયા થઈ રહ્યો જો હા એટલે ટ્રોફી એ રહી વચમાં લાયા હતા ને પેલું મોરી લાયા થઈ રહ્યો બે ટોપી આપણા મંદી પછી પેલા એક હતી એક તૂટી ગયો જૂનો 3-4 હતી હાફ નહીં બેટા હાફ નહીં દાદા દાદા કહેવાના શું કહેવાનું એ માં શું કહેવાનું દાદાને જય જય કરો હડો જય જય કરો હા દાદાને જય જય કરો હા પેલા કે હાફ છે મતલબ દાદા છે પછી દર્શન કરે ગુડ્ડુ જો તમે દર્શન કરી દે ફટોફટ છે ને ચોકલેટો બર્થડે કી મારી છે બે જો ગાય આપણો દર્શન કરીને આવી ગયા છીએ અત્યારે વાગ્યા છે 8:30 એટલે 10 મિનિટ બાકી છે બધું કાઢ્યું ગુડુભાઈ જય કાવા શું બનાવ્યું
ડુંગળી બનાવી આ ગોળું નહીં તો પપ્પા ડીશમાં લઈને ખાવા જમા આવ્યો આપણે જમીન આવી ગયા ધાબા ઉપર ન એકણ પટુએ પાણી ચાલુ કરી છે પીપળું ભરાવા માટે તો જોઈએ કેટલું થયું તો ભાઈ પાણી તો ફૂલ આવે છે પટું નેચો છે ને હવે વાસણ બાસણ ધોઈ આવશે કામ ભાઈ નેચો છે ને પાટું પમશે રવાતું જ નહીં અડધું થયું છે જો અમારે તો આવી ગયો જગભાઈ જગભાઈ લે જગ લઈને આવી ગયો એમ કહું જો પાણીનો જગ ખાઈ અને બાલ્ટી બે આવી ગઈ જો આમાં ગુડ્ડું આવી જઈશ તો ગુદરો પોતરવાનો બાકી ના પણ અડધા ઉપરથી છે પાણી ચલો ગાય તો ગાય જો આવો છે ને ખાટલા બાટલા પટુ પહોંચી દે તો પટુ ગુડ નાઇટ જય માતાજી ગુડ ગુડ નાઇટ બેટુ બાય ટાટા બાય બાય ટાટા ગુડ નાઇટ લાઈક કરી દો લાઈક ટાટા ગુડ નાઇટ છે ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર તો ગાય ચલો ગુડ નાઇટ જય માતાજી બધાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને ભૂલતા નહીં. ચલો મળીએ આપણે નવા વ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર.